સુરત રેલવે પોલીસે રેલવે સ્ટેશન પર સગીરા પર બળાત્કાર ગુજારનાર નિરાધમને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો। તાપી જિલ્લાના સોનગઢમાં દારૂડિયા પિતાના ત્રાસથી ઘર છોડીને સુરત રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસની આસપાસ રહી ગુજરાન કરતી 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારાયો હોય જે અંગે રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેથી સુરત રેલવે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને સગીરા પર બળાત્કાર ગુજારનાર નરાધમ રવિશંકર ઠાકુરને ગણતરીના કલાકોમાં સુરત રેલવે પોલીસ અને એલસીબી પશ્ચિમ રેલવેની ટીમે ઝડપી પાડ્યો હતો અને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું। ગઈ તારીખ 14/9 ના રોજ 14/9/25 ના રોજ અમારે ત્યાં સોનગઢ જિલ્લાના એક 13 વર્ષના દીકરી છે, એમણે અહીંયા અમારા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આવીને હકીકત જણાવેલી કે અમારે રવિશંકર કરીને એક જે છોકરો છે એણે મને ગયા જુલાઈ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના દરમિયાન મારી સાથે રેલવે સ્ટેશન પાસે જ્યાં પોસ્ટ ઓફિસ છે એની નજીકમાં જે અવાવરૂ જગ્યા છે ત્યાં લઈ જઈને અવારનવાર રાત્રે મારી સાથે દુષ્કૃત્ય કરે છે એવું જણાવેલું, જેથી અમારા આઈજી મેડમ છે પરિચિતા રાઠોડ મેડમ અને અમારા જે એસપી સાહેબ છે અભય સોની સાહેબ, તેઓની સૂચના મુજબ કે નાના બાળકો હોય, એકલી સ્ત્રી હોય, કોઈ પણ એવાને કોઈ અન્યાય ન થાય, એમને કોઈ ભોગ બન્યા હોય તો એમને તાત્કાલિક ન્યાય મળે એવી કડક સૂચનાના આધારે અમે એ બાબતે તપાસ કરતા ખરેખર જે ફરિયાદી દીકરી છે એ ભોગ બનેલ હતી અને એમની પાસે એ ફરિયાદી પાસે એક રવિશંકર નામના છોકરાનો મોબાઈલ નંબર હતો, જે આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે અને ફરિયાદીના કહેવા મુજબ આ જે આરોપી છે એ છેલ્લા 2 મહિનાથી એને અવારનવાર આવી રીતે દુષ્કર્મ કરેલ હતું। આરોપીની શોધખોળ કરતા અમને આજે આરોપી મળી આવેલ છે અને એની કાયદેસરની કાર્યવાહી કરી પૂછપરછ હાલમાં ચાલુ છે। આરોપીને ફરિયાદી કેવી રીતે કોન્ટેક્ટમાં આવ્યા હતા અને આ આરોપી શું કરે? ફરિયાદી દીકરી છે તે એના મા બાપ સાથે એને અવારનવાર કદાચ અણબનાવ કે કોઈ ઠપકો આપવાના કારણે તે ઘરેથી ભાગી આવેલી હતી અને અહીંયા જે ફરિયાદી આરોપી છે એ પણ છૂટક મજૂરી કરતો હતો। ફરિયાદી દીકરી છે તો એ પણ છૂટક મજૂરી કરવાનું કામ કરતી હતી એવું એણે ફરિયાદીમાં જણાવેલું છે। એ રીતે એમનો રેલવે સ્ટેશન ઉપર સંપર્ક થયેલો અને ભાઈબંધી દોસ્તી થયેલી। હાલમાં પૂછપરછ ચાલુ છે, છૂટક મજૂરી કરે છે એવો કોઈ એનો ભૂતકાળમાં કોઈ ગુનો હોય એવું અત્યાર સુધી જણાવ્યું નથી, તેમ છતાં તપાસ ચાલુ છે અને રિમાન્ડ મેળવી અને આગળની હજી વધુ વિગત જણાવવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।